ટીચરે 2 મૂકી. તો આ 2 વસ્તુનું જૂથ થયું. શું થયું? જૂથ. કોઈ પણ એક વસ્તુ કરતા વધારે હોય, એક વસ્તુ કરતા વધારે હોય તો જૂથ કહેવાય. પણ એક જ વસ્તુ હોય તો એ જૂથ કહેવાય નહીં. એક વસ્તુ કરતા વધારે હોય તો જૂથની સંખ્યામાં આવે. દાખલા તરીકે 2 હોય, 3 હોય, 4 હોય, એ જૂથ કહેવાય. પણ સમજો કે આપણી જોડે એક જ ઢોલ છે તો એ જૂથ કહેવાય નહીં. પણ એકની જોડે ટીચર બીજો ઢોલ મૂકે છે તો આ શું કહેવાય? બેનું જૂથ. શું કહેવાય? બેનું જૂથ. ચલો બાળકો, આ શું છે? કંપાસ. શું છે? ચલો હવે આ એક કંપાસ અહીંયા આપણે મૂકીએ તો આ જૂથ કહેવાશે? ના, કારણ કે એકલો જ છે. એની જોડે આપણે આ બીજો કંપાસ, પછી આ ત્રીજો કંપાસ, પછી આ ચોથો કંપાસ. તો ટીચરે કેટલા કંપાસ મૂક્યા? 1 2 3 4. તો આ 4 નું શું કહેવાશે બાળકો? જૂથ. શું કહેવાશે? જૂથ. તો એક વસ્તુ હોય તો જૂથ થાય નહીં. પણ એક કરતા વધારે, એક કરતા 2 3 4 5 6 7 8 વધારે વસ્તુ હોય તો શું કહેવાશે બાળકો? જૂથ કહેવાશે. આ શું છે? રંગની ડબ્બી. હવે ટીચરે રંગની ડબ્બી અહીંયા મૂકી તો આ એક જૂથ કહેવાશે? ના, એક કરતા વધારે હોય તો શું કહેવાય? જૂથ. ચલો આ એક છે, પછી બોલો 2. કેટલી મૂકી ટીચરે? 6. તો આ 6 શું થયું? રંગની ડબ્બીનું જૂથ. શું થયું? રંગની ડબ્બીનું. એક કરતા વધારે છે, 6 છે, તો શું થયું? રંગની ડબ્બીનું જૂથ. આ શું છે? પેન્સિલ. પેન્સિલનો ઉપયોગ કરીએ છીએ ને આપણે. ચલો આ કેટલી પેન્સિલ છે? 1. તો આ એક હોય તો જૂથ કહેવાશે? ના, એક કરતા વધારે હોય તો શું કહેવાય? ચલો આ ટીચરે 1 પછી 2 3 4 અને 5. તો આ કેટલાનું જૂથ થયું? 5 નું. કેટલાનું જૂથ થયું? એક કરતા વધારે છે. 1 2 3 4 5. 5 પેન્સિલ છે તો કેટલાનું જૂથ થયું? 5 નું જૂથ. શું છે બાળકો? સ્કેચ પેન. શું છે? સ્કેચ પેન કેટલી છે ટીચર જોડે? એક જ છે. હવે એકની જોડે ટીચર આ 2 અને 3 મૂકે છે તો કેટલી સ્કેચ પેન થઈ? 3. તો જૂથ પણ કેટલાનું થયું? 3 નું જૂથ. કેટલાનું થયું? એક કરતા 2 વધારે છે તો કેટલાનું જૂથ થયું? 3 નું જૂથ. આ એક્ટિવિટીમાં આપણે જૂથ વિશે સમજ્યું કે એક કરતા વધારે વસ્તુ હોય, 2 3 4 5, એને બાળકો જૂથ કહીએ છીએ. હવેની એક્ટિવિટીમાં આપણે વધારે, કઈ વસ્તુ વધારે છે, કેટલા કરતા કેટલી વધારે છે અને કેટલી ઓછી છે એના વિશે જોઈશું. ચલો બાળકો ઊભા છે તો 1 2 3 4 અને 5. 5 બાળકો ઊભા છે. હવે ટીચરના જોડે સ્કેચ પેન છે એટલે ટીચર બાળકોને આપશે. 1 2 3 અને 4. તો વધારે થઈ કે ઓછી થઈ? કોની જોડે નથી આવી? મિત્રા જોડે આવી નથી. તો સ્કેચ પેન ઓછી છે જ્યારે બાળકો કેવા છે? વધારે. કેવા છે? આપણે બીજી જોઈશું. ચલો કેટલા બાળકો ઊભા છે? 1 2 3 4 5. અને ટીચર જોડે શું છે? આ પેન્સિલ. શું છે? ચલો આપણે 1 2 3 4 અને 5. ચલો ટીચર જોડે વધી એક તો શું થયું? પેન્સિલ વધારે. શું થયું? પેન્સિલ કેવી થઈ? વધારે. બાળકો કરતા, સંખ્યા કરતા એક પેન્સિલ વધારે છે તો પેન્સિલ કેવી થઈ? વધારે. છોકરીઓ છે 1 2 3 4. હવે ટીચર આ શું છે? કંપાસ. શું છે? 1 2 3
કંપાસ કેવા છે? વધારે. કેવા છે? વધારે. છોકરીઓ 4 છે, 1 2 3 4 અને કંપાસ કેટલા છે? 1 2 3 4 5. તો છોકરીઓ કરતા કંપાસ કેટલા છે? વધારે. છોકરીઓ ઊભી છે 2. કેટલી છે? અને ટીચર જોડે વસ્તુ કેટલી છે? 1. ચલો આ એક હું આને આપી દઉં છું. તો વસ્તુ વધારે છે કે ઓછી? છોકરીઓ કરતા વસ્તુ ઢોલ કેટલો છે? 1 જ. તો વસ્તુ કેવી છે? ઓછી. તો વધારે વસ્તુ અને ઓછી વસ્તુમાં ખબર પડી બધાને? 1 2 3 4 5. આ શું છે? ચોપડી. આ 1 હજી ટીચર જોડે જુઓ એક ચોપડી છે દેખાય છે ચોપડી 5 હતી તો 5 એ 5 છોકરીઓને આપી દીધી પણ એક વધારાની છે તો આને શું કહેવાય વધારે કે છોકરીઓ કરતા ચોપડી કેવી છે વધારે ખબર પડી પ્રમાણે બાળકો ગણિતના પ્રકરણ 3 સંખ્યાનું જૂથ કે એક કરતા વધારે હોય એ વસ્તુનું જૂથ બનાવતે શીખ્યા અને કઈ વસ્તુ કોના કરતા વધારે છે અને કઈ વસ્તુ કોના કરતા ઓછી છે એ આજે આપણે